નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે એમસીક્યુનું સોલ્યુશન કરેલું છે. એ જ એમસીક્યુ સોલ્યુશનને આપણે આગળ વધારીએ છીએ. આજનો 21મો પ્રશ્ન છે કે એક પદાર્થને -1 પિકોકુલમ વિદ્યુત ભારિત કરવા માટે શું કરવું પડે. કે કોઈ પદાર્થ છે, ધારો કે એક ગોળો છે, એ નામનો એક ગોળો છે. આ ગોળાને મારે -1 પિકોકુલમ જેટલો વિદ્યુત ભારિત કરવો છે, તો શું કરવું પડે. અત્યાર સુધી આપણે એક સિમ્પલ વસ્તુ ભણી ચૂકેલા છીએ કે કોઈ પદાર્થ પરથી હું ઇલેક્ટ્રોન લઈ લઉં, બરાબર. જસ્ટ એક્ઝામ્પલ આપું છું. ઇલેક્ટ્રોન દૂર કરતા, જ્યારે પણ એક પદાર્થ પરથી જ્યારે ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો આ ગોળો કયો બનશે કે સાહેબ ધન વિદ્યુત ભારિત બનશે. ચલો આટલું ક્લિયર. આ ગોળા પરથી જો હું ઇલેક્ટ્રોન લઈ લઉં તો બરાબર છે, તો એ ઇલેક્ટ્રોન દૂર કરતા તેના પર કયો વિદ્યુત ભાર પ્રેરિત થશે કે સાહેબ ધન વિદ્યુત ભારિત પ્રેરિત થશે. બટ મારે અહીંયા શું લાવવાનું છે, -1 પિકોકુલમ. મતલબ કે અહીંયા શું કરશું આપણે, આ ઇલેક્ટ્રોન આ વિદ્યુત ભારિત ગોળા પર શું કરું છું, હું ઇલેક્ટ્રોનને શું રાખું છું, મૂકું છું. ઓકે, અત્યાર સુધી એક વસ્તુ તમને ખ્યાલ છે, સોલ્યુશનની અંદર કન્સિડર કરીએ છીએ કે કોઈ પણ પદાર્થની અંદર 1 કુલમ વિદ્યુત ભારની અંદર, ધારો કે કોઈ પદાર્થ છે, આ પદાર્થની અંદર તમારા જોડે 1 કુલમ જેટલો વિદ્યુત ભાર છે, તો 1 કુલમ વિદ્યુત ભારની અંદર કેટલા ઇલેક્ટ્રોન આવશે. તો બેઝિકલી આપણે ભણી ચૂકેલા છીએ કે 1 કુલમ વિદ્યુત ભારની અંદર 6.25 × 1018 જેટલા શું હોય છે, ઇલેક્ટ્રોન હોય છે, બરાબર છે. એઝ ઇટ ઇઝ 1 કુલમ વિદ્યુત ભારની અંદર 6.25 × 1018 જેટલા ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, મારે શું જોઈએ છે કે સાહેબ મારે -1 માઇક્રોકુલમ પિકોકુલમ જોઈએ છે, તો એઝ ઇટ ઇઝ -1 પિકોકુલમ. ઓકે, માઇનસ એટલે સંખ્યા ક્યારે પણ ઋણ હોતી નથી, તો શું થશે કે -1 પિકોકુલમ, 1 કુલમ ઇઝ ઇક્વલ ટુ 6.25 × 1018 ઇલેક્ટ્રોન. સમજો, 1 કુલમ વિદ્યુત ભારની અંદર 6.25 1018 જેટલા ઇલેક્ટ્રોન હોય તો 1 પિકોકુલમની અંદર કેટલા, કે ચલો સાહેબ પહેલાં તો 6.25 × 1018 તો લખી જ દો, અને વધારાનો શું આવ્યો કે સાહેબ પીકો આવ્યા. પીકો એટલે કેટલા થશે કે સાહેબ 10⁻12 જેટલા થશે. મતલબ કે તમને કિંમત શું મળશે, 6.25 × 10 એઝ ઇટ ઇઝ 6 જેટલા ઇલેક્ટ્રોન. જ્યારે કોઈ પદાર્થ ઉપર હું 6.25 જેટલા ઇલેક્ટ્રોન મૂકું છું ત્યારે એના પર -1 પિકોકુલમ જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે. મતલબ કે અહીંયા લખીએ છીએ કે જ્યારે આપેલ પદાર્થ કે ગોળો 6.25 × 10⁶ ઇલેક્ટ્રોન મૂકવામાં આવે તો તેના પર -1 પિકોકુલમ જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થાય છે, બરાબર છે. તો આપણો આન્સર શું આવશે કે એક પદાર્થને -1 પિકોકુલમ વિદ્યુત ભારિત કરવા માટે શું કરવું પડે કે આ ગોળા પર 6.25 × 10⁶ જેટલા ઇલેક્ટ્રોન મૂકવા પડે, અને પરિણામે આ ગોળો શું થશે, -1 પિકોકુલમ જેટલો શું થાય છે, વિદ્યુત ભારિત થશે. ચલો ક્લિયર છે. 1 કુલમ કે સાહેબ આટલા -1 પિકોકુલમ જોઈતા હતા, તો એઝ ઇટ ઇઝ સિમ્પ્લિકેશન આપીએ છીએ, પિકોની જગ્યાએ 10⁻12 પુટ કરીએ છીએ અને તમે સિમ્પ્લિફિકેશન આપો છો તો તમને શું મળશે, 6.25 × 10⁶ જેટલા ઇલેક્ટ્રોન મૂકતા પરિણામે તેના પર કેટલો વિદ્યુત ભાર લાગશે કે સાહેબ 6.25 × 10⁶ જેટલા ઇલેક્ટ્રોન મૂકશો તો એની અંદર -1 પિકોકુલમ જેટલો શું થાય છે, વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે. ચલો એના પછી નેક્સ્ટ 22ની અંદર ચર્ચા કરીએ છીએ કે કાચના છણિયાને રેશમના કાપડ સાથે ઘસતા રેશમનું કાપડ. ઓકે, એક સિમ્પલ છે. ઓકે, આ છે કાચનો સળિયો ને આ છે રેશમનું કાપડ. ઓકે, હવે બેઝિકલી એક સિમ્પ્લિકેશન કહીએ છીએ કે જ્યારે કાચના છણિયાને રેશમના કાપડ સાથે ઘસવામાં આવે છે તો રેશમનું કાપડ
320 નેનો કુલમ, મતલબ કે કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન ક્યાં જશે કે સાહેબ ઘર્ષણ કરતા કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન એ ક્યાં જાય છે કે સાહેબ રેશમના કાપડ પર જાય છે. ઓકે, સમજો. કાચનો સળિયો છે, રેશમનું કાપડ છે, જ્યારે પણ બંનેને એકબીજા સાથે રફ કરવામાં આવે છે, બંનેને એકબીજા સાથે ઘર્ષણ કરવામાં આવે છે, તો કાચના સળિયા પર જેટલા ઇલેક્ટ્રોન છે એ જ ઇલેક્ટ્રોન ક્યાં જાય છે કે સાહેબ રેશમના કાપડ પર જાય છે. અને પરિણામે આ બધા ઇલેક્ટ્રોન એ ધન વિદ્યુત ભારમાંથી ક્યાં જાય છે કે સાહેબ રેશમના કાપડ પર જાય છે. મતલબ કે આ જે કાચનો સળિયો છે ને એ શું બનશે કે સાહેબ ધન વિદ્યુત ભારિત બને છે, અને આ જ ઇલેક્ટ્રોન અહીંયા ભેગા થાય છે, મતલબ કે આ શું બનશે કે સાહેબ ઋણ વિદ્યુત ભારિત બને છે. ચલો, આના પછી કહે છે કે 320 નેનો કુલમ ઋણ વિદ્યુત ભારિત થાય છે તો કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે. ઓકે, સિમ્પલ સોલ્યુશનની ચર્ચા કરીએ છીએ. સોલ્યુશનની અંદર તમારે શોધવાના છે નંબર ઓફ ઇલેક્ટ્રોન, કે કાચનો સળિયો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે. બરાબર છે, અહીંયા લખી દઈએ ગુમાવેલ ઇલેક્ટ્રોન શોધવાના છે મારે. બરાબર છે. ઓકે, સૌથી પહેલાં મને અહીંયા વિદ્યુત ભાર આપેલો છે. ચલો, ક્યુ બરાબર શું થશે? એન ઈ થશે. મારે એન શોધવાના છે. એન બરાબર શું થશે? ક્યુ ભાગ્યા ઈ થશે. ચલો, ક્યુ એટલે શું થશે કે સાહેબ વિદ્યુત ભાર. વિદ્યુત ભાર કોણ છે કે સાહેબ રેશમના કાપડ પર એટલો ઋણ વિદ્યુત ભાર છે. કેટલો છે કે સાહેબ -320. માઇનસ શા માટે લઈએ છીએ કે રેશમનું કાપડ ઋણ વિદ્યુત ભારિત થાય છે, અને એ કેટલું ઋણ વિદ્યુત ભારિત થાય છે? 320 નેનો કુલમ. નેનો એટલે કેટલા થશે? 10⁻⁹. ઓકે, હવે વાત કરીએ છીએ કોણ ટ્રાન્સફર, કોણ ગતિ કરે કે સાહેબ ઇલેક્ટ્રોન ગતિ કરે. અને ઇલેક્ટ્રોન વિદ્યુત ભાર 1.6 × 10⁻19 થાય છે. અને આનું બેઝિકલી તમને સિમ્પ્લિફિકેશન આપો છો ને તો પરિણામે તમને સાદુરૂપ આપતા 2 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન્સ તમને શું થાય છે કાચના સળિયા પરથી રેશમના કાપડ પર રૂપાંતરિત થયેલા જોવા મળે છે. ઇલેક્ટ્રોન કાચના સળિયા પરથી રેશમના કાપડ પર જાય છે. બરાબર છે. પરિણામે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન અહીંયા જશે કે 2 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન એ કાચના સળિયા પરથી ક્યાં જાય છે? રેશમના કાપડ પર જાય છે. આ એટલા ઇલેક્ટ્રોન ગુમાવશે ને આ એટલા ઇલેક્ટ્રોન શું કરશે? મેળવશે. આ ગુમાવેલ અને આ શું હશે? મેળવેલ. ચલો, ક્લિયર? 100%. કાચનો સળિયો છે, રેશમનું કાપડ છે, કાચના સળિયા પરથી ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? રેશમના કાપડ જાય છે. અહીંયાથી ઇલેક્ટ્રોન શું થાય છે? બીજી જગ્યાએ રૂપાંતરિત થાય છે. એનો ઋણ વિદ્યુત ભાર એટલે 320 નેનો કુલમ, એટલે કે માઇનસ કન્સિડર કરશું. ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર ઋણ છે, એના કારણે સાદુરૂપ આપીએ છીએ 2 × 10⁻12. ઇલેક્ટ્રોન કાચનો સળિયો શું થાય છે કે રેશમના કાપડ પર આટલા ઇલેક્ટ્રોન જશે અને પરિણામે એટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત થશે. ચલો, ક્લિયર છે? 100%. આના દળમાં શું થશે? વધારો કે ઘટાડો? હવે એક સિમ્પલ, જ્યારે પણ આપણે ભણાવતા ત્યારે કીધેલું છે કે જે પદાર્થ ધન વિદ્યુત ભારિત બને છે, મતલબ કે અહીંયાથી 2 × 10⁻12 જેટલા ઇલેક્ટ્રોન ક્યાં જાય છે? બીજે જાય છે. મતલબ કે આના દળમાં શું થાય છે? ઘટાડો. અહીંયા લખી દઈએ દળમાં ઘટાડો. અહીંયા શું લખી દઈએ? દળમાં વધારો. ક્લિયર છે? ચલો, એના પછી નેક્સ્ટની ચર્ચા કરીએ. હવે અહીંયા 2 ગોળા આપેલા છે. 23માં જસ્ટ એક એક્ઝામ્પલ કદાચ સ્વાધ્યાયનો આપણે ગણી ચૂકેલા છીએ. આ એક્ઝામ્પલમાં શું કહે છે કે 2 ગોળાઓ છે. એક ગોળો એ છે, અહીંયા છે. આ બંને ગોળા પર સમાન વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો છે, મતલબ કે ક્યુ આના પર પણ ક્યુ જેટલો વિદ્યુત ભાર પ્રસ્થાપિત કર્યો છે. હવે શું કહે છે કે એ ગોળાની નજીક હું એક બીજો ગોળો લઈને આવું છું. આ ગોળો એ વિદ્યુત ભાર કેવો છે ખબર છે? રહિત છે. એના પર કોઈ જ પ્રકારનો વિદ્યુત ભાર નથી. ઓકે, સોલ્યુશન અહીંયા કન્સિડર કરીએ છીએ. ચલો, બીજો ગોળો લઈ આવ્યા છીએ બી. ચલો, એ ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો છે? ક્યુ છે. બી ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો છે? 0 છે. તો હવે કેવું થાય છે કે એ ગોળા અને બી ગોળાને હું એકબીજાની શું થાય છે? નજીક લાવું છું. એકબીજાને શું કરું છું? સંપર્કમાં લાવું છું. ચલો, એ
આ બી ગોળો, બંને પરના વિદ્યુત ભારો કેવા થશે? અડધા અડધા થશે. પરિણામે બંનેને અલગ કરું તો બંને પરના નવા વિદ્યુત ભારો તમને મળશે Q/2 જેટલા. Q/2 જેટલા. હવે શું થાય છે? અહીંયાથી હું યુ ગોળો લઉં છું, આ યુ ગોળો કે જેના પરનો વિદ્યુત ભાર કેટલો છે? Q છે. અને અહીંયાથી હું ગોળો લઉં છું બી. ઓકે, આ બી ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો છે? Q/2 જેટલો છે. બરાબર છે. હવે હું ફરીથી આ બંનેને સૌ પ્રથમ એકબીજાના સંપર્કમાં લાવું છું. ચલો, આ છે યુ, આ છે બી. તો બંને પરના વિદ્યુત ભારો કેટલા થશે? Q પ્લસ Q/2/2, Q પ્લસ Q/2/2. અને જ્યારે પણ બંનેને અલગ કરવામાં આવે છે, બંનેને અલગ કરવામાં આવે છે, 2 1 2 1 2 અને 1 3, એટલે બંને પરના નવા વિદ્યુત ભાર કેટલા મળશે? 3Q/4, 3Q/4. તો આ સમગ્ર દાખલામાં શું પૂછેલું છે કે સૌપ્રથમ બે ગોળાઓ છે એ યુ અને બીજો એક તટસ્થ વિદ્યુત ભારિત ગોળો છે બી છે. આ ગોળા પરનો વિદ્યુત ભાર કેટલો છે ખબર છે? 0 છે. હવે સૌપ્રથમ શું થાય છે કે સૌપ્રથમ એ ગોળા અને બી ગોળાને, સૌપ્રથમ આ પહેલો કેસ, આ બીજો કેસ, સૌપ્રથમ એ ગોળા અને બી ગોળાને એકબીજાને નજીક લે છે, બંને પરનો વિદ્યુત ભાર Q/2 થાય છે. પછી શું કહે છે કે યુ ગોળા અને બી ગોળાને એકબીજાની નજીક લાવો છો અને બંને પરનો વિદ્યુત ભાર કેટલો મળે છે? 3Q/4. તો બી ગોળા પરનો અંતિમ વિદ્યુત ભાર શોધો. તમને અહીંયા કીધેલું છે કે બી ગોળા પરનો અંતિમ વિદ્યુત ભાર શોધો. તો આ બી ગોળા પરનો અંતિમ વિદ્યુત ભાર કેટલો થશે? કે સાહેબ બી ગોળા પરનો અંતિમ વિદ્યુત ભાર કેટલો થશે ખબર છે? 3Q/4 થશે, આ પ્રમાણે. ચલો, ક્લિયર છે? તો અહીંયા સૌપ્રથમ શું શોધવાનું કીધું છે કે એ યુ અને બી આ 3 ગોળા છે, એ અને બીયુના સમાન વિદ્યુત ભાર છે, જ્યારે બી ગોળા પરના કોઈ જ પ્રકાર વિદ્યુત ભાર નથી. સૌપ્રથમ એ અને બીને પાસે લાવવામાં આવે છે, ત્યારે યુ ને બીને પાસે લાવવામાં આવે છે. અને બી ગોળાનો અંતિમ વિદ્યુત ભાર કેટલો થશે? કે સાહેબ બી ગોળાનો અંતિમ વિદ્યુત ભાર 3Q/4 થશે. તો પરિણામે આ બી ગોળા પરનો તમને નવો વિદ્યુત ભાર તમને મળ્યો 3Q/4 જેટલો મળે છે. ચલો, ક્લિયર? ચલો, એના પછી નેક્સ્ટ. ચાલો, એના પછી નેક્સ્ટની ચર્ચા કરીએ છીએ. 24. અહીંયા કહે છે કે 1 ગ્રામ દળ ધરાવતો પદાર્થ 5×10⁻21 પરમાણુનો બનેલો છે. તેમાંથી 0.01% પરમાણુ પરથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો એના પરનો નવો વિદ્યુત ભાર શું છે? અહીંયા કંઈ લખીએ છીએ કે 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થ પર કેટલા ઇલેક્ટ્રોન છે? 5×10⁻21, 5×10⁻21 જેટલા પરમાણુ છે. હવે તેમાંથી 0.01% પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરતા નવો વિદ્યુત ભાર કેટલો થશે? તમારે આ વસ્તુ શોધવાની. અહીંયા કહે છે 1 ગ્રામ દળ ધરાવતા 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થ પર 5×10⁻21 જેટલા શું છે? પરમાણુ છે. બરાબર છે. તેમાંથી 0.01% જેટલા પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન શું કરવામાં આવે છે? દૂર કરવામાં આવે છે. તો નવો વિદ્યુત ભાર કેટલો થશે? ઓકે, સોલ્યુશનની ચર્ચા કરીએ છીએ. આ સોલ્યુશનમાં કીધું છે સૌપ્રથમ તો મારે એન શોધવા પડે. એન એટલે કે શું? કે 1 ગ્રામ પરમાણુની અંદર કેટલા, 1 ગ્રામ દળની અંદર કેટલા પરમાણુઓ છે? ઓકે, ચલો સિમ્પ્લિફિકેશન આપીએ છીએ કે ટોટલ કેટલા હતા? કે સાહેબ 5×10⁻21 હતા. અને તેમાંથી કેટલા પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કર્યા? કે સાહેબ 0.01%. તો ઇન્ટુ 0.01% થશે. તો એઝ ઇટ ઇઝ 5×10⁻21 ઇન્ટુ 0.01/100 થશે. ચલો, આનું સિમ્પ્લિફિકેશન આપીએ છીએ તો 5×10⁻21. ઓકે, આનું સાદુરૂપ આપશું તો તમે શું કરશો કે સાહેબ ×10 એઝ ઇટ ઇઝ -4 લખી શકો છો. તમે સાદુરૂપ આપશો તો 5×10⁻21
17 જેટલા શું મળશે તમને ઇલેક્ટ્રોન મળશે. ઓકે, હવે મારે n મળી ગયા છે તો q બરાબર સિમ્પલ સૂત્ર લગાડ્યું, q બરાબર ne થશે. n છે મારા જોડે 5 ગુણ્યા 10⁻17 એઝ ઇટ ઇઝ ઇલેક્ટ્રોન કેટલા થશે 1.6 × 10⁻19. ઓકે, 16×5 80 એટલે કે 8 × 10⁻2 કુલમ જેટલો શું થશે વિદ્યુત ભાર આટલા પરમાણુની અંદર શું થશે તમને જોવા મળે છે. આને બીજી રીતે લખવું હોય તો 0.08 કુલમ પણ તમે એઝ ઇટ ઇઝ લખી શકો છો. બરાબર છે. તો 1 ગ્રામ દળ ધરાવતા પદાર્થની અંદર જો 0.01 પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન દૂર કરવામાં, સૌ પ્રથમ શું કર્યું, જેટલા પરમાણુ આપેલા હતા કેટલા ટકા દૂર કર્યા કે સાહેબ 0.01% પરમાણુમાંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે કે સાહેબ 5 × 10⁻17 જેટલા ઇલેક્ટ્રોન મને અહીંયા મળે છે. હવે ઇલેક્ટ્રોન મળી ગયા, ઇલેક્ટ્રોનની સંખ્યા મને મળી ગઈ છે તો એ સંખ્યા પરથી મને વિદ્યુત ભાર મળી જશે કે સાહેબ q બરાબર n સૂત્ર વાપરો. nની જગ્યાએ 5 × 10⁻17 લખશું, 1.6 × 10⁻19 કરશો અને તમે સાદુરૂપ આપો છો તો તમારા આ 0.01% પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરો છો ને તો 1 ગ્રામમાંથી કેટલો વિદ્યુત ભાર મળશે 0.08 કુલમ જેટલો શું મળે છે વિદ્યુત ભાર તમને અહીંયા જોવા મળે છે. ચલો એના પછીના નવા ચર્ચા કરીએ છીએ. ચાલો એના પછી 25માની ચર્ચા કરીએ છીએ કે એક ડાયપોલ કોઈ બિંદુવત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે. 25માં શું કહે છે કે એક વિદ્યુત ડાયપોલ પોલને બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થશે. એક સિમ્પલ છે કે જસ્ટ સોલ્યુશન અહીંયા કન્સિડર કરીએ છીએ કે એક બિંદુવત વિદ્યુત ભાર છે. આ બિંદુવત વિદ્યુત ભારને હું Q0 કન્સિડર કરું છું. આ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શું થાય છે આ રીતે દરેક જગ્યાએ ફેલાયેલું હશે. આ રીતે આ ધન વિદ્યુત ભાર છે તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓની દિશા ક્યાં હશે બહારની તરફ હશે. ઓકે, આ રીતે આ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મેં જસ્ટ કન્સિડર કર્યું છે. આ વિદ્યુત ક્ષેત્રની અંદર હું એક ડાયપોલ મૂકું છું. આ રીતે આ ડાયપોલ મૂકીએ છીએ. આ એક ધન ધ્રુવ થશે, આ એક ઋણ ધ્રુવ થશે. બરાબર છે. હવે જ્યારે પણ બિંદુવત વિદ્યુત ભારની અંદર વિદ્યુત ક્ષેત્રની અંદર ડાયપોલ મૂકવામાં આવે છે વાસ્તવની અંદર બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બહુ નહિવત જેટલું કન્સિડર કરી શકાય. હવે કેવું થાય છે કે જ્યારે પણ બિંદુવત વિદ્યુત ભાર હોય તો બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેવું હોય છે કે અસમાન હોય. બરાબર છે કે કોઈ જગ્યાએ એની તીવ્રતા વધારે હોઈ શકે, કોઈ જગ્યાએ એની તીવ્રતા ઓછી પણ હોઈ શકે. ઓકે, અહીંયા લખી શકીએ છીએ કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ અસમાન હોય છે. પરિણામે ડાયપોલ પર અહીં લખી શકે તમે કે વિદ્યુત ડાયપોલ પર લાગતું પરિણામી ટોર્ક એ હંમેશા કેવું થાય છે ખબર છે 0 થાય છે. કેમ કે અહીંયા ટાઉ બરાબર મેં સૂત્ર PE sin θ થાય છે. સપોઝ થીટા બરાબર આપણે 0 કન્સિડર કરીએ છીએ કેમ કે બિંદુવત વિદ્યુત ક્ષેત્રની કન્સિડર કરીએ છીએ, બિંદુવત વિદ્યુત ક્ષેત્ર કન્સિડર કરીએ છીએ, વિદ્યુત ભાર કેવું છે એકદમ નાનું છે, બિંદુવત છે. એના કારણે આપણે ધારો કે ડાયપોલ અને વિદ્યુત ક્ષેત્ર બંને વચ્ચે બનતો કોણ જેટલો આપણે કન્સિડર કર્યો કે 0 કન્સિડર કરીએ છીએ તો PE sin θ તો પરિણામે PE sin 0. ઓકે, PE sin 0 થશે. પરિણામે એની ટોર્ક શું થાય છે 0 થાય છે. એનું વિદ્યુત ક્ષેત્ર 0 થતું નથી, એનું ટોર્ક 0 થાય છે. અને જો થીટા નોટ ઇક્વલ ટુ 0 હોય, જો થીટા 0 ના હોય તો ટોર્ક ક્યારે પણ 0 થતું નથી. બરાબર છે. આ તમે અહીંયા લખી શકો છો. ચલો એના પછી નેક્સ્ટની વાત કરીએ છીએ 26માની અંદર. 26માની અંદર કહે છે કે એક ઇલેક્ટ્રોનને પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય છે. ઓકે, 26 ઇલેક્ટ્રોન
ને પ્રોટોન, ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા શું થાય છે કે જ્યારે સોલ્યુશન કન્સિડર કે જ્યારે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે. ચલો આ એક જસ્ટ એક્ઝામ્પલ આપણે કન્સિડર કરીએ છીએ. એક સમાન વિદ્યુત ક્ષેત્ર મેં લીધું. સમાન વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા આપવી હોય તો શું થાય કે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી થશે કે સાહેબ સમાન થશે. ચલો આ વિદ્યુત ક્ષેત્ર છે. આ કોઈક જગ્યાએ હું પ્રોટોન મૂકું છું, આ કોઈક જગ્યાએ હું ઇલેક્ટ્રોન મૂકું છું, તો બંને પર તો એઝ ઇટ ઇઝ આના પર જે બળ લાગશે એ એફ ઈ બરાબર કેટલું થશે કે સાહેબ પ્લસ ક્યુ ઈ જેટલું થશે. અહીંયા જે બળ લાગશે એફ ઈ કન્સિડર કરે એ માઇનસ ક્યુ ઈ જેટલું લાગશે. બટ આ બળો, આ બંને બળોના મૂલ્ય કેવા હશે? સમાન હશે. બરાબર છે કે જ્યારે પણ કોઈ ઇલેક્ટ્રોન હોય કે કોઈ પ્રોટોન હોય તો એને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે તેના પર લાગતું બળ કેવું હોય છે? સમાન હોય છે. આ બંને બળો કેવા થાય છે? સમાન થાય છે. પરિણામે એઝ ઇટ ઇઝ અહીંયા માઇનસ ક્યુની જગ્યાએ એઝ ઇટ ઇઝ તમે મૂલ્ય કન્સિડર કરો તો એફ ઈ બરાબર પ્લસ ક્યુ બંનેના મૂલ્ય કેવા થાય છે? સમાન થાય છે. કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકતા ઇલેક્ટ્રોન ને પ્રોટોન પર લાગતું બળ કેવું થાય છે ખબર છે? સમાન થાય છે. બરાબર છે. અને પરિણામે તેના પર સમાન રીતે શું લાગે છે? બળ લાગે છે. ચાલો નેક્સ્ટ એના પછીના ચર્ચા કરીએ છીએ. 27ની ચર્ચા કરીએ છીએ. 27માં શું કહે છે? ઓકે આ થોડો ગણતરીવાળો છે. 27માં કહે છે કે 15 × 10⁴ વોલ્ટ પર મીટરના વિદ્યુત ક્ષેત્રની અંદર આલ્ફા કણ પર લાગતું વિદ્યુતીય બળ. ઓકે અહીંયા લખી છે ક્વેશ્ચન 15 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટર વાળા વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણ પર લાગતું બળ શોધો. ઓકે અહીંયા જસ્ટ એક્ઝામ્પલ આપીએ છીએ કે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. અહીંયા વિદ્યુત ક્ષેત્ર તમને કીધેલું છે કે 15 × 10⁴ વોલ્ટ પર મીટર છે અને એની અંદર એક આલ્ફા કણ મૂકેલો છે. ઓકે સૌ પ્રથમ સોલ્યુશન લખીએ છીએ અહીંયા. ઓકે સૌથી પ્રથમ સમજો આલ્ફા કણ શું હોય છે કે જ્યારે આપણે ચેપ્ટરની શરૂઆત કરાતા ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે અલગ અલગ વિદ્યુત ભારિત કણો મૂક્યા હતા. અલગ અલગ વિદ્યુત ભારિત કણોની અંદર ઇલેક્ટ્રોન હતા, પ્રોટોન હતા, ડ્યુટેરોન હતા, આલ્ફા કણ હતા, પોઝિટ્રોન હતા, એમ અલગ અલગ વિદ્યુત ભારિત કણો આપણે દર્શાવેલા હતા. વાત કરીએ છીએ આલ્ફા કણ. ચેપ્ટર નંબર 13 ન્યુક્લિયસની અંદર તમે ભણશો કે આલ્ફા કણ વાસ્તવમાં શું છે. આલ્ફા કણ એ વન કાઇન્ડ ઓફ હિલિયમ કણ છે. શું હોય છે? એક જાતના હિલિયમ કણ હોય છે. એની સાથે સાથે સમજૂતી આપીએ છીએ બીટા પ્લસ એટલે કે એક જાતના શું હોય છે? ઇલેક્ટ્રોન હોય છે. સોરી બીટા માઇનસની વાત કરી. બીટા પ્લસ કે એક જાતના શું હોય છે ખબર છે? પોઝિટ્રોન હોય છે. શું હોય છે? પોઝિટ્રોન હોય છે. અમુક રેડિયો એક્ટિવ તત્વો હોય. આ રેડિયો એક્ટિવ તત્વની અંદરથી સતત ને સતત આલ્ફા કણ ઉત્પન્ન થતા હોય, બીટા પોઝિટિવ થતા હોય, બીટા નેગેટિવ થતા હોય ને ગામા કિરણો શું થતા હોય છે? બહાર નીકળતા હોય છે કે જે અત્યંત હાનિકારક હોય છે કે જે ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર તમે થોડું ડીપમાં અભ્યાસ કરશો. અહીંયા વાત કરીએ છીએ કે ભાઈ આલ્ફા કણ શું છે કે એક આલ્ફા કણને વિદ્યુત ક્ષેત્રની અંદર શું રાખ્યો? મેં મૂક્યો તો એના પર કેટલું બળ લાગશે? ઓકે સૌથી પ્રથમ કોઈ પણ તત્વ હોય તો આ તત્વ ધારો કે કોઈ એક્સ નામનું તત્વ છે, એનો પરમાણુ ક્રમાંક ઝેડ છે, પરમાણુ ભારાંક એ છે, તો આનો વિદ્યુત ભાર કેટલો થાય કે સાહેબ એના ઝેડ ઈ જેટલો થાય. ઓકે હવે મને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર, વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર શું થશે કે સાહેબ F/Q થાય. હા સાહેબ આ બેઝિક સૂત્ર મને ખ્યાલ છે કે શું થાય કે ઈ બરાબર F/Q. મારે શોધવાનું શું છે કે સાહેબ મારે બળ શોધવાનું છે.
શું શોધવાનું છે? બળ શોધવાનું છે. તો હું અહીંયાથી એફને સૂત્રનું કરતા બનાવું તો એફ બરાબર શું થશે? આ બંનેનો ગુણાકાર થશે. ઓકે, એઝ ઇટ ઇઝ ક્યુ ઈ તમને જોવા મળશે. હવે ક્યુ બરાબર શું થશે? કે ક્યુ બરાબર કોણ છે? કે સાહેબ આલ્ફા કણ છે. તો આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો થશે? આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો થશે? કે સાહેબ અહીંયા કેટલો છે? 2 છે. તો આનો વિદ્યુત ભાર કેટલો થશે? 2e થશે. બરાબર છે. તો એઝ ઇટ ઇઝ ક્યુની જગ્યાએ તમે શું લખો છો? 2e ઇન્ટુ ઈની જગ્યાએ કેટલા લખો છો? કે 15 ગુણ્યા 10⁴. ઓકે, ચલો એની વેલ્યુ છે તમારા જોડે 2 ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19 ઇન્ટુ 15 ગુણ્યા 10⁴. હવે તમે સાદરૂપ આપો છો તો એના પર લાગતું પરિણામી બળ તમને કેટલું મળે છે ખબર છે? 15 દુ 30 16 48. ઓકે, 4.8 ઇન્ટુ 10⁻18 જેટલું તમે શું લાગો છો એના પર બળ લાગે. સોરી, -14 જેટલું -14 જેટલું શું લાગે છે? બળ લાગે છે. ઓકે, એક આલ્ફા કણ છે. આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો થશે? કે સાહેબ 2e થશે. કેમ? કે એનો પરમાણુ ભારાંક ક્રમાંક કેટલો છે? કે સાહેબ 2 છે. પરમાણુ ક્રમાંક પરથી આધારિત જો અહીંયા ZE કન્સિડર કરે છે. આ જે છેદમાં હશે એ Z થશે, જે ઉપર હશે ને પરમાણુ ભારાંક હશે. ક્રમાંક ભારાંક બરાબર છે. સિમ્પલ છે. એક વિદ્યુત ક્ષેત્રની અંદર આલ્ફા કણ મૂકેલો છે. ઓકે, આના પર કેટલું બળ લાગશે? તો બેઝિક સૂત્ર વિદ્યુત ક્ષેત્ર માટેનું E બરાબર F/Q. એફને હું અહીંયા સૂત્રને કરતા બનાવશું તો QE થશે. ક્યુ એટલે શું થશે? કે સાહેબ આલ્ફા કણનો વિદ્યુત ભાર. આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો થાય? કે સાહેબ 2e થાય. આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો થશે? 2e થશે. તો અહીંયા 2e મૂક્યું. ઓકે, એઝ ઇટ ઇઝ ઈની વેલ્યુ પુટઅપ કરીએ છીએ. E એટલે કે 15 ગુણ્યા 10⁴. ઈની મૂલ્ય 1.6 ઇન્ટુ 10⁻⁻19 થશે. 15 ગુણ્યા 10⁴. સાદુરૂપ આપશો તો તમને કેટલા મળશે? એઝ ઇટ ઇઝ તમને એનું મૂલ્ય મળશે 4.8 ઇન્ટુ 10⁻14 જેટલું. ચલો, ક્લિયર છે? ચલો, એના પછી નેક્સ્ટ 27 છે. એના પછી 28માં ચર્ચા કરીએ છીએ. ચલો, એમાં કહે છે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ 6.4 ગુણ્યા 10⁻³ કુલમ વિદ્યુત ભાર પર લાગતું બળ. ઓકે, અહીંયા 28માં કન્સિડર કરે છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલ બિંદુએ એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્ર આપેલું છે અહીંયા. બરાબર છે. કેવું છે? કે સમાન છે વિદ્યુત ક્ષેત્ર છે. આ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર એક બિંદુ આપેલું છે. એક બિંદુ લઈ લો, એ નામનું એક બિંદુ છે. આ બિંદુ આગળ લગભગ 6.4 ગુણ્યા 10⁻³ 6.4 ગુણ્યા 10⁻³ કુલમ જેટલો વિદ્યુત ભાર મૂકેલો છે. અને આના પર લાગતું બળ, ઓકે, અહીંયા વિદ્યુત ભાર ક્યુ આપેલો છે. 6.4 ગુણ્યા 10⁻³ કુલમ જેટલો વિદ્યુત ભાર આપેલો છે. એના પર લાગતું બળ બી તમને આપેલું છે. એના પર લાગતું બળ તમને આપેલું છે 0.128 ન્યૂટન જેટલું બળ આપેલું છે. અને તમારે શોધવાનું છે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું. અહીંયા કશું જ નથી કરવાનું. ઓકે, અહીંયા બેઝિકલી તમારે ખાલી સૂત્ર લખવાનું છે. E બરાબર બેઝિક સૂત્ર શું થાય? ઓકે, સોલ્યુશન કન્સિડર કરો. અહીંયા E બરાબર બેઝિક સૂત્ર F/Q થાય. ઓકે, એઝ ઇટ ઇઝ એફનું મૂલ્ય છે તમારા જોડે. એફનું મૂલ્ય કેટલું છે? 0.128 અને ક્યુનું મૂલ્ય કેટલું છે? 6.4 ઇન્ટુ 10⁻⁻3. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રની અંદર સાદી રીતે કશું નથી કરવાનું, ખાલી સિમ્પ્લિફિકેશન આપવાનું છે. 128 પરિણામે 20 ન્યૂટન પર કુલમ. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય કેટલું મળશે ખબર છે? 20 ન્યૂટન પર કુલમ જેટલું શું મળે છે? વિદ્યુત ક્ષેત્ર મળે છે. તો આ શું આવે તમારો આન્સર? ક્લિયર? એક વિદ્યુત ક્ષેત્રની અંદર કંઈક બિંદુ મૂકેલું છે. આ બિંદુ પર બળ આપેલું, તમને વિદ્યુત ભાર આપેલો છે અને સૂત્ર મૂકી દઈએ. E બરાબર F/Q. F છે, Q છે, કિંમત મૂકો, આન્સર લાવો. ચલો, ક્લિયર? ચલો, એના પછી 29. ચલો, 29માં કહે છે કે બિંદુવત વિદ્યુત ભારને કારણે તેનાથી 30 સેન્ટીમીટરના અંતરે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર 2 ન્યૂટન પર કુલમની વિદ્યુત ભારનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, 29. ઓકે, 29માં કહે છે
29માં કહે છે કે એક બિંદુવત વિદ્યુત ભાર છે. અહીંયા એક બિંદુ છે. ઓકે, આ બિંદુ પર આ છે બિંદુવત વિદ્યુત ભાર. આ બિંદુવત વિદ્યુત ભારથી 30 સેન્ટીમીટરના અંતરે એક યુ બિંદુ આવેલું છે. સૌપ્રથમ એક બિંદુ છે, એના પર બિંદુવત વિદ્યુત ભાર મૂકેલો છે. આનાથી 30 સેન્ટીમીટરના અંતરે એક યુ બિંદુ આવેલું છે. આ યુ બિંદુ પર તમને વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે છે ખબર છે? 2 ન્યૂટન પર કુલમ જેટલું મળે છે. કેટલું મળે છે? 2 ન્યૂટન પર કુલમ આપેલું છે. તો તમારે શોધવાનું છે વિદ્યુત ભારનું મૂલ્ય શોધવાનું છે. ઓકે, બેઝિકલી સોલ્યુશન કન્સિડર કરીએ છીએ. ઓકે, અહીંયા આર આપેલા છે તમને કેટલા છે કે 30 સેન્ટીમીટર આપેલા છે. 30 સેન્ટીમીટર એટલે શું થશે? આ તમારે શોધવાના છે. ઓકે, આર એઝ ઇટ ઇઝ 0.3 મીટર થશે. બીજું તમને વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. વિદ્યુત ક્ષેત્ર કેટલું આપેલું છે કે 2 ન્યૂટન પર કુલમ જેટલું આપેલું છે. અને તમારે શોધવાનું છે બિંદુવત વિદ્યુત ભાર માટેનું સૂત્ર. ઓકે, બેઝિકલી સૂત્ર વિદ્યુત ક્ષેત્રના સૂત્ર મુજબ E બરાબર શું થશે કે સાહેબ કે ક્યુ બાય આર સ્ક્વેર થશે. મારે અહીંયાથી Q0 ફાઇન્ડ કરવા છે, તો Q0નું હું મેન બનાવું છું તો શું થશે? ER સ્ક્વેર ભાગ્યા K થશે. ચલો, E છે અમારા જોડે. E કેટલા છે કે સાહેબ 2 છે. R કેટલા છે કે સાહેબ 0.3નો શું થશે? હોલ સ્ક્વેર થશે. એઝ ઇટ ઇઝ K કેટલા છે કે સાહેબ 9 × 10⁹ આપેલા છે. અને પરિણામે તમને વિદ્યુત ભાર મળે છે. તમે સાદુરૂપ આપશો ને તો 2 × 10⁻11 કુલમ જેટલો શું મળે છે? વિદ્યુત ભાર મળે છે. એઝ ઇટ ઇઝ તમને આ બિંદુ આગળ વિદ્યુત ભાર 2 × 10⁻11 કુલમ જેટલો શું મળે છે? વિદ્યુત ભાર મળે છે. તો આ એ બિંદુ આગળ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું મળે છે? 2 × 10⁻11 કુલમ જેટલું તમને શું મળે છે? વિદ્યુત ભાર મળે છે. ચાલો, ક્લિયર? ચાલો, એના પછી 30માની વાત કરીએ. 30માં કહે છે ઓકે 30માં કહે છે કે એક ઇલેક્ટ્રોન જેટલો વિદ્યુત ભાર. ઓકે, એક બૂંદ છે. બૂંદ કોનું છે કે પાણીનું છે. ઓકે, આ બૂંદ ઉપર એઝ ઇટ ઇઝ 2 બિંદુઓ છે. અહીંયા નીચેને એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. નીચેની દિશાની અંદર mg લાગશે, ઉપરની દિશાની અંદર શું લાગે છે? QE વિદ્યુતીય બળ લાગે છે. બરાબર છે. તો અહીંયા કહે છે આ બૂંદની ત્રિજ્યા આપેલી છે. આ બૂંદની ત્રિજ્યા આપેલી છે 10⁻5 સેન્ટીમીટર આપેલી છે. રેડિયસ આપેલી છે. બરાબર છે. તો આ બૂંદની જ્યારે પણ એને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું હોય તો આ વિદ્યુત ક્ષેત્રની અંદર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવાની છે. સમજો, એક બૂંદ છે. આ બૂંદની ત્રિજ્યા કેટલી છે કે સાહેબ 10⁻5 સેન્ટીમીટર છે. હવે શું કહે છે કે આ બૂંદને વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલો છે. બરાબર છે. જ્યારે પણ આને વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકવામાં આવે છે અને આનું વિદ્યુત ભાર એ કેટલો છે ખબર છે? ઇલેક્ટ્રોન જેટલો છે. આ બુંદ પરનો જે વિદ્યુત ભાર છે, આ બુંદ પરનો વિદ્યુત ભાર કેટલો છે કે ઇલેક્ટ્રોન જેટલો છે. ઓકે, સોલ્યુશનની વાત કરીએ છીએ કે જ્યારે પણ બુંદની ચર્ચા કરતા હોય ને તો જ્યારે બુંદની ચર્ચા કરવા માટે જ્યારે સમતોલન સ્થિતિની અંદર એના પર 2 પ્રકારના મુખ્યત્વે બળ લાગતા હોય છે. આ જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ તો આની જગ્યાએ તમે શું પુટ કરી શકો છો? QE પુટ કરી શકો છો. = શું પુટ કરી શકો? mg. મારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે શું થશે કે સાહેબ mg ભાગ્યા q. ની જગ્યાએ હું ડાયરેક્ટ E લખી શકું. હવે ના તો મારી જોડે m, ના તો આનું કોઈ દળ આપેલું છે. હા, g તો મને ખબર પડી જશે કે સાહેબ g બરાબર 9.8 મીટર/સેકન્ડ² મને મળશે. બરાબર છે. તો એઝ ઇટ ઇઝ m ક્યાંથી લઈશું? ચલો સમજો, ઘનતા એટલે કે રો બરાબર દળ ભાગ્યા કદ થશે. ઓકે, માસ બાય વોલ્યુમ એટલે શું થશે? 4/3 πr³ થશે. તો હું અહીંયાથી એમને મેન બનાવું છું. ઓકે, ચલો એમને અહીંયાથી મેન બનાવું છું તો આ બંનેનો ગુણાકાર થશે તો સૂત્ર શું મળશે? 4/3
પાઈ આર ક્યુબ ઇન્ટુ રો થશે. સમજો બૂંદ છે, આ બૂંદ પરનો વિદ્યુત ભાર ઇલેક્ટ્રોન જેટલો છે અને ત્રિજ્યા 10⁻5 સેન્ટીમીટર જેટલી છે. ઓકે, હવે અહીંયા તમને આપેલું જે છે અહીંયા આર કેટલા છે કે 10⁻5 સેન્ટીમીટર આપેલા છે. એને મીટરમાં કન્વર્ટ કરવા હોય તો એને એઝ ઇટ ઇઝ મીટરમાં કન્વર્ટ કરવા માટે સિમ્પ્લિફિકેશન આપીએ 10⁻7 મીટર જેટલું થશે. ચલો, આની રેડિયસ મળી ગઈ, જીનું મૂલ્ય તમને છે તમારા જોડે કે 9.8 છે. ઓકે, આ જ કિંમત હું મેન ઇક્વેશનમાં પુટ કરું છું. પરિણામે E બરાબર એમ એટલે શું થશે કે સાહેબ 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો ઇન્ટુ જી ભાગ્યા E ઇન્ટુ E. ચલો, હવે બધાને શું કરીએ છીએ, શાંતિસર કિંમત મૂકીએ છીએ. ઓકે, ચાલો તો સાઈડમાં લખ્યું હતું, ઠીક છે. ચલો, અહીંયા સાઈડમાં લખી દઈએ છીએ. ચલો, અહીંયા એમ બરાબર 4/3 સાદુરૂપ આપી દઈએ. રો બરાબર એમ ભાગ્યા 4/3 પાઈ આર ક્યુબ. પરિણામે એમ બરાબર 4/3 પાઈ આર ક્યુબ ઇન્ટુ રો થશે. ચલો, એ જ કિંમત આપણે અહીંયા પુટ કરવાની છે. ચલો, સાદુરૂપ આપશું. 4/3 ઇન્ટુ પાઈ એટલે કેટલા થશે 3.14 આર 10⁻⁻7નો શું થશે ક્યુબ થશે ઇન્ટુ રો. રો એટલે કે પાણીની ઘનતા. ઓકે, પાણીની ઘનતા એટલે કે રો ઓફ વોટર 10⁻³ kg/મીટર ક્યુબ થશે. તો 10⁻³ વાત કરીએ છીએ. જી કેટલા થશે કે સાહેબ 9.8 થશે ભાગ્યા E કેટલા થશે કે સાહેબ 1.6 ઇન્ટુ 10⁻⁻19 થશે. અને પરિણામે બધાનું તમે સાદુરૂપ આપો છો ને, તમને સાદુરૂપ મળશે 24.64 ઇન્ટુ 10⁻1. તમે સાદુરૂપ આપશે 256 ન્યૂટન પર કુલમ. તમને પરિણામે વિદ્યુત ક્ષેત્ર બૂંદ આગળનું આ જે બૂંદ છે તો આ બૂંદનું વિદ્યુત ક્ષેત્ર તમને કેટલું મળે છે? વિદ્યુત ક્ષેત્ર 256 ન્યૂટન પર કુલમ મળે છે. હા, એઝ ઇટ ઇઝ તમને વિદ્યુત ક્ષેત્ર મળે છે. બરાબર છે, કશું નથી કર્યું, સમજો. સૌથી પ્રથમ એફ બરાબર mg લખો, એફની જગ્યાએ QE લખો. અહીંથી મારે શોધવાના શું છે? વિદ્યુત ક્ષેત્ર શોધવાના છે. તો આ વિદ્યુત ક્ષેત્રને હું શું કરું છું ખબર છે? મેન બનાવું છું. હવે મારા જોડે ના તો એમ છે, તો એમ કહી દેશો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય. તો અહીંયાથી એમને સૂત્રનો કરતા બનાવશું. તો આ બંનેનો શું કર્યા? મેં ગુણાકાર કર્યા. તો એમની કિંમત અહીંયા મૂકી મેં 4/3 પાઈ, આરની કિંમત છે 10⁻5 મીટર છે, સોરી સેન્ટીમીટર છે, તો અને મીટરમાં કન્વર્ટ કર્યા છે. જીની કિંમત છે અને એઝ ઇટ ઇઝ તમને સાદુરૂપ આપતા તમને એની વેલ્યુ કેટલી મળશે? 256 ન્યૂટન પર કુલમ જેટલી મળશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સમગ્ર ટેસ્ટની અંદર સોલ્યુશનની અંદર જે 20 ક્વેશ્ચન આપેલા છે એને આપણે વિધિવત રીતે સાદી રીતે ગણાયેલા છીએ અહીંયા. આશા રાખું છું, આઈ હોપ તમે બધા આ બુકની અંદર તમે તમામે તમામ MCQ નોટ કર્યા હશે. અને નેક્સ્ટ લેક્ચરની અંદર એક નવા ટૉપિકની શરૂઆત કરીશું કે જે ગૌસના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. એ ગૌસનો નિયમ એ બોર્ડ માટે અતિ મહત્ત્વનો છે કે જે બહુ બધી વાર બોર્ડની એક્ઝામની અંદર પૂછાઈ પણ ચૂકેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, કોન્સ્ટન્ટ ઘરે તૈયારી કરતા રહો. કોઈ પણ ડિફિકલ્ટી હોય તો જે તે વિષય શિક્ષકનો સંપર્ક કરો. થેન્ક યુ.